યાત્રાધામ વીરપુરના એડવોકેટ દેવરાજ રાઠોડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરાઈ છે. પત્રમાં જણાવ્યા અનુસાર અરવલ્લી પર્વતમાળા થાર નારણની દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ વધતું અટકાવતી એકમાત્ર કુદરતી દિવાલ છે. હાલમાં ગેરકાયદેસર ખનન, અતિક્રમણ અને જંગલોના વિનાશને કારણે આ પર્વતમાળા ગંભીર સંકટનો સામનો કરી રહી છે. એડવોકેટ રાઠોડે ચેતવણી આપી છે કે જો અરવલ્લી નષ્ટ થશે તો આખું એનસીઆર ધૂળની ડમરીઓ અને રણની ચપેટમાં આવી જશે. આ ઉપરાંત આ વિસ્તાર ભૂગર્ભ જળ રિચાર્જિંગનો મુખ્ય સ્ત્રોત હોવાથી તેના વિનાશથી જળ સ્તર પણ જોખમી રીતે નીચે જઈ રહ્યું છે. નમસ્તે, મારું નામ એડવોકેટ દેવરાજ રાઠોડ છે અને તાજેતરમાં જ આપણે એવું નહીં કે એક રાજસ્થાનનો જ પ્રશ્ન પરંતુ સમગ્ર ભારતનો જે પ્રશ્ન હતો અરવલ્લીની પર્વતમાળાઓ કે જેનું ખનન કરવાનું જે રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટે પણ એને સત્તા આપી દીધી કે આનું તમે ખનન કરી શકશો. એટલે આને લઈ અને આપણી જે પ્રાકૃતિક ધરોહર છે એને આપણે કઈ રીતે બચાવી શકીએ એના સંદર્ભે મેં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખી અને વિનંતી કરી કે સાહેબ આપણી જે હરિત દિવાલ છે, આપણી જે પ્રાકૃતિક ધરોહર છે, કારણ કે આવનારી પેઢીઓને જો ખરેખર આ વસ્તુ નહીં હોય તો આવનારી પેઢીઓને આપણે આપણો વારસો હું બતાવીશું. કારણ કે આ જે અરવલ્લીની પર્વતમાળાઓ જે ટકી રહી છે ને એના લીધે ક્યાંક ને ક્યાંક માણસોનું જનજીવન ટકી રહ્યું છે. એના લીધે એવું નથી કે આ રાજસ્થાન એકનો જ પ્રશ્ન છે, આ સમગ્ર ભારતને અસર કરતો પ્રશ્ન છે. દિલ્હીથી લઈને ગુજરાત સુધી વચ્ચેનું પંજાબ છે, હરિયાણા છે, રાજસ્થાન છે, ઘણા બધા રાજ્યોને અસર